થેન્ક યુ બ્રો, થેન્ક યુ. આવ્યા હતા કે તમે યુટ્યુબર છો એમ મેં કીધું તો કે ક્યાંક જોયેલા છે. આપણું કોલ્ડ ડ્રિંક્સ બાકી આવી જાય એટલે સ્ટાર્ટ કરી દઈએ આપણી મીલ. જો તો મેગીની નસા જઈને આવી ગઈ. એના બતાડે કેમ કે આના હગાની છે ને એટલે હું કાંઈ બોલી નથી શકતો. મેગડી આના હગાનું છે. બાકી આના વિશે એવું મસ્ત મસ્ત કહેત ને છે ને તારા ઓલા તારા માસાના જમાઈ નથી ખાતા. I look at you and it's easy to see. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને સવારના પોરમાં મસ્ત મજા નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. મેં કીધું આજે પાછો લોંગ વિડીયો સ્ટાર્ટ કરી દઉં, તમને બધાને મજા કરાવું આજના વિડીયોમાં. પણ સવારમાં શું સીન થઈ ગયો ખબર? હું નાવા ગયો, માળા કાઢીને રોજ છે ને ઓલી રુદ્રાક્ષની માળા છે ને નાવા કાઢીને નાવા જાવ. તો આજે ગયો ને તો પછી ગાયબ થઈ ગયા. તમારે યાર એવું કોક વાર થતું હશે કે તમે વસ્તુ ઉતારી હોય ક્યાંય યાદ ના હોય, બરોબર? તો મારે યાર એવું થયું, માળા મેં ક્યાં ઉતારી મને યાદ નથી, ગાયબ થઈ ગઈ. હવે એને હું ગોતું છું ઉપર તો ક્યાંય છે નહીં, લગભગ નીચે હશે તો આપણે નીચે જાય અને નીચે ગોતી, લગભગ તો નીચે જ હશે. મને પાક્કું ખબર નથી કે મેં ક્યાં મૂકી. તો બીજી કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. ચાવી અહીંયા મૂકીને વહી ગયો તો, નકર હમણાં પાછી ચાવી ભૂલાઈ જાત. એ તારી પાસે જશે તો ખોટું ના બોલ, રમાડતી હતી. તારી પાસે જશે, ખોટું ના બોલ. લાવ શું કે ઢીલી થઈ ગઈ એમ? આ કાળી થઈ ગઈ એનું ચાંદી એવું જ હોય, ચાંદી એવું જ થઈ જાય. આપણે તો બૂટ પહેરીને માળા બાળા પહેરી લીધી. જો બાકી રેડી બૂટ પહેરીને આવ્યો છું. જો મારું ઘર છે, હું ગમે એ કરું. મને કેવા વાળું કોણ? એવું કશું જ નહીં યાર, મારે ક્યાં કરવું? સાચી વાત છે, સાચી વાત છે. મિની વ્લોગ હું કરી નાખું ચાલુ ને નીકળું બહાર ચક્કર મારવા માટે ને ત્યાં થોડા ઘણા વ્લોગ બનાવી. અને આજના દિવસમાં તમને મેં જેમ કીધું મજા આવશે, મસ્ત મજાનો આપણે વ્લોગ બનાવવાનું છે. અને બાકી કઈ કહેવાનું છે તમારે ગાયત્રી બા? કેમ ભાઈ કેમ? કયો કરી હાલો વ્લોગમાં બધાની સામે કહી દો, કહી દો. ઓકે ટ્રાઈટ. હા, હું એમ કહેતો હતો કે હું ફાઇનલી પછી જોગર્સે પહોંચી ગયો છું. અત્યારે એકલો બેઠો છું. ભાઈબંધ છે ને હમણાં થોડીક વારમાં આવે છે. અને બાકી બીજું તો અત્યારે કોઈ છે નહીં. એક ભાઈબંધ આવવાના છે દ્વારકા પાસેથી, જામનગર શિફ્ટ થાય છે. એ પણ ઇન્સ્ટાગ્રામમાં સારું એવું છે, દેવુભાઈ 69 કે ફોલોવર છે. એને ડેઈલી બ્લોગ ચાલુ કરવાના. પછી તમને ભેગા જ જોવા મળશે રોજ. એને ડેઈલી બ્લોગ કરવાના અને હું તો ડેઈલી બ્લોગ કરું છું. હમણાં જો કે રેગ્યુલર નથી કરતો પણ ડેઈલી બ્લોગ કરું છું, એ ફાઇનલ છે. અને બાકી કોઈને મારી યારે વ્લોગ બનાવવો હોય અથવા એવું કાંઈ હોય તો તમે તારે કોન્ટેક્ટ કરો, આપણે બધા હારે વ્લોગ બનાવશું. એવું કાંઈ નથી, રખડશું ભેગા, બરોબર? બધાય મોજ કરશું ભેગા રખડીને. તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, બરોબર? અને બાકી જોગર છે જો કોઈ એટલે કોઈ છે જ નહીં, હું એકલો બેઠો છું. બધા આવે તો ધીરે ધીરે વ્લોગ કરું તો તમને કાંઈક મજા આવશે. બાકી એકલા કંટાળો આવી જાય. તો અત્યારે મમ્મીનો ફોન આવ્યો હતો ને, એસી તમને ખબર હોય તો લગભગ તમે વ્લોગ નથી મૂક્યો પણ મેં એસી છે ને ઓલું શું કહેવાય એસીનું સર્વિસ ને બધું કરાવવાનું હતું ને, તો એ ભાઈ આવ્યા હતા. પછી એ કીધું હતું કે આમાં ગેસ લીક થઈ ગયો છે એવું કંઈક છે, એટલે તમને દુકાનેથી જ મોકલશે. તો કંઈ કાલે ફોન આવ્યો હતો, પછી મને નંબર ખબર નથી કેમ કે કેટલા બધા મારા ફોન આવતો ને તો નંબર યાદ નથી. એટલે આપણે દુકાને જ જવું જોઈએ કે એસીનું પૂછવા માટે શું છે શું નહીં. તો પછી મેં અત્યારે પતાવતા આવું કોઈ આવ્યું નથી ને, દુકાનનું કામ ને ગાયને લીલું નાખવાનું છે, બે કામ અત્યારે પતાવતા આવીએ આપણે. મિત્રો નીકળી ગયો છું બહાર. આપણે અહીંથી બધી વસ્તુ લઈ જઈએ ને અહીંયાથી ત્યાં જ આવ્યો. તમને કીધું સર્વિસનું શું છે તો કે સર્વિસ તમારી લખાઈ તો ગઈ છે, આવે એટલી વાર છે. એટલે મેં બી આજે આવી જાય સર્વિસવાળા ભાઈ ઓલું જોવાનું છે. સર્વિસ તો નથી કરવાની પણ જે ઓલું ગેસ બેસનું જે છે એ કંઈક બધું જોવાનું છે. તો પાછા આપણે જોગસે જાય ત્યાં જોઈ કોણ આવે છે. પાછા કોઈકને ફોન તો કર્યો તો આવે તો છે, જોઈ ત્યાં જઈને જ મળીએ આપણે. હાલો આવ્યો છે કલાકો પછી, કેવડી કલાકો પછી? કેટલી કલાકો? તું અહીંયા 9 વાગ્યામાં આજ બેસી ગયો ને તું 12 વાગે આવસ. 12 હજી નથી વાગ્યા, 12માં 10 મિનિટની વાર છે હો, સમજસ ને? રોજ કહું છું, આજ તું નથી કહેતો. આજ તું વહેલો જો, તારે કાંઈ કામ હશે એટલે. મારે કાંઈ કામ નહોતું. આમ જો ખાલી $100 હો. તમારે ઘરે જ રહેવાય, બહાર જ ના નીકળે. અત્યારે વ્લોગ ચાલુ કર્યો એના વિશે થોડું ઘણું આમાં સ્ટ્રગલનું કહેતો, કેવું સ્ટ્રગલ કરે? સ્ટ્રગલ તો બહુ હાઈ લેવલનું કરવું પડે. કેમ? તો જ ભેગું થાય ને, તો ન થાય. હું મુસીબત આવે છે, મુસીબત વરદાતે રેદી
એ ગીત ગાતો મને એવું નથી આવડતું. મુસીબત તતા મરદાતે પેંદી રેંદી હે તબી ના તો દુનિયા સ્વાદ લેંદી હે નાળે જેડે રસ્તે તે દૂર દૂરે ઇથે બદલાઈ રેટ મિલુગી. કાળે દાળે રસ્તે તે થુર થુરિયા. હવે શિવરાતે છે ને એક જગ્યાએ જવાનું છે અત્યારે પણ જાતો નથી કે ના એકચ્યુઅલી માં નહીં થુરથુરિયા હો ભાઈ થુરથુરિયા ઓન ટોપ. 10 વાળા નહીં યાર 12 વાળા. 2 રૂપિયા મારા એક્સ્ટ્રા કમિંગ છે. શું કરું તાર મોબાઈલ માં? મારે વ્લોગ એડિટ કરવો. પેલામ લબડી વ્લોગ એડિટ તો થઈ ગયો, કેટલીક વાર કરવો હે? આમાં જો વ્લોગ એકવાર તો એડિટ થઈ ગયો, કેટલી વાર કરવાનું છે? બધા ટુકડા એડ કરવાના છે, કાળજાના ટુકડા. હારું હાલો તાનો વ્લોગ એડિટ કરી દઉં, થોડો ઘણો શીખવાડો. એડિટ નથી કરી દેતો, એડિટ તો મારું નથી કરતો, એને ક્યાં કરી દઉં. ધૂળ આ માટી છે ને એને ધૂળ કહેવાય. શું કહેવાય? માટી છે. આને શું કહેવાય? માટી ના કહેવાય તો શું કહેવાય? શું કહેવાય કે તું? હે હવે માટી ના કહેવાય શું કહેવાય? ગારો. કૂદકો માર વાદી ઉપરથી પેરાસૂટ વગર તો જ તારું ભેગું થાય, બાકી નહીં થાય. સાચે કા? અરે ખોટે કા. તડકો બહુ જ આજે ખરે, તો ગરમી નથી. બીજું કઈ? બીજું તો મારે નથી કેવું અત્યારે. એમ કાકા વિશે 2 શબ્દ. બિચારા બહુ મહેનત કરે છે. એરિયા જો બહુ મહેનત કરે છે બિચારા. ઈ તો મહેનતુ જ છે ને યાર, તારી એમ થોડા છે કઈ. આવા ને આવા લીક છે રસ એનો બનતા આવે. હવે હાલો આને એડિટ કરો, શીખવાડ દઉં કેમ છે કેમ ને. બરોબર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આ એને વ્લોગ ચાલુ કર્યો છે બાજુમાં, એટલે થોડુંક દાંત આવે છે મને. પૂરો તો કરો વ્લોગ તારો. પૂરો જ છે, ઈ તો હું એડિટ કરી નાખીશ. આવડે છે? હા એ વ્લોગ એડિટ થઈ જ જાય ને યાર, હું કરું ન થાય એવું બને ને. આ કઈ કેતો તો કે વ્લોગ કા બંધ કરી દીધા? શું કેસ ભાઈ તું? વ્લોગ કેમ બંધ કરી દીધા ભાઈ? કઈરાન ચાલુ ભાઈ. મળી ગઈ જો. આજો પાના પપ્પા લઈને આવી ગયા છે. શું છે ભાઈ? હીટ કરું. ગાડીઓના આયા એક્સપોર્ટ છે બધા, એક થી એક ચડિયાતા છે. કારીગર હોવ કઈ ઘટે જ નહીં. આમ જોવો ખાલી અલા ચંપલ જોવો તમે. ગલીમાં 2 જણા પાસે તો ચંપલ હશે જ તે, ગુજરાતની ગમે એ ગલીમાં. હો ખાલી 200 શનિવારીમાં ચોરી આવ્યો. જો શનિવારી માંથી ચંપલ ચોરી આવે છે આ લોકો. એટલે વાળા ભાઈ આવ્યા હતા, કઈ કામ થયું નથી. ગેસ લીક થઈ ગયો ને એવું કઈક છે. હવે આઈ ડોન્ટ નો શું થયું છે. શું થયું મમ્મી? ગેસ લીક છે, 4000 નો ખર્ચો આવ્યો છે. આવા 40 રૂપિયાના એસી માં 4000 ના ખર્ચા ના કરાવાય. 40,000 નાખીને નવું લઈ લ્યો. ભૂખ લાગી, ખાવાનું કરો. પાણી પી લેવો. ઘરે આવ્યો છે, મોબાઈલમાં ચાર્જિંગ નથી. હું ચાર્જિંગ કરી લઉં ઉપર જઈ. બરોબર, મળીએ થોડીક વાર પછી. જમી કરીને જોરદાર રેડી થઈ ગયા. સાફ કરી નાખું પેલા. આપણે જમી કરીને જોરદાર રેડી થઈ ગયા છે. જયદીપભાઈ નો ફોન આવ્યો હતો કે એના ફોનમાં પ્રાઇવેસી વાળો ગ્લાસ નખાવા જાય તો જવાનું છે બહાર ચક્કર મારવા માટે. જોઈ ક્યાં જાય છે ક્યાં નહીં બધું તમને આજના વ્લોગમાં ખબર પડી જશે. અને સાંજે બધા ભાઈબંધ આવે ત્યારે તમને મળાવીને બાકા ઝીકી બોલાવે આજના વ્લોગમાં. ડેલી કન્ટિન્યુ કરી દેવો છે. મને ઘણા બધા લોકોએ કીધું કે તું વ્લોગ કન્ટિન્યુ કર, પણ હું કરતો જ નહોતો. ખબર નહીં કેમ, બીકોઝ સમજી જાય એટલામાં. જયદીપભાઈનો ફોન આવી ગયો છે, અહીં નીકળી ગયા છે. આપણે નીકળી બરોબર મોબાઈલની દુકાને. બીજું કાંઈ મારે ગ્લાસ નખાવાનો છે તો હું એક ગ્લાસ નખાવી લઉં. અને નહીં નખાવાનો છે બરોબર, મારે સાદો ગ્લાસ નખાવાનો છે. આ જો આપણો જૂનો ભાઈબંધ છે રાજદીપ. બહુ પેલા સ્કૂલમાં ભેગા હતા. આમ સામે તો જો શરમ આવે છે. મને કહે કે વ્લોગમાં ના એટલે મેં ચાલુ જ એનાથી કર્યું. અહીં આવીને આ કવર લેજે, જો કેમ લાગે છે. બાકી આ સારું જ લાગે છે તારા મોબાઈલ ના ઓલા કલર પ્રમાણે. તો ઓલામાં એક ગ્લાસ ને નખાનો તો એટલે આવ્યા હતા. મેં કીધું જાતા આવી ગયું. શું છે
તું યાર મેન જે મારા ભેગો ક્યાંક થી આવી બેઠા છે પૈસો થઈ ગયો છે ઓલો પાછળ વહી ગયો ભાઈ વ્લોગ ચાલુ કર્યો ને અહીંયા આવ હા જો જોરદાર થઈ ગયો આમાં જો ને તું કઈ ભૂલ તો ખરા કઈ મારે કઈ તો છેલ્લે મેં ગાડીમાં વ્લોગ ચાલુ કર્યો તો પછી આવી ગયો તો ઘરે ને પછી ત્યાંથી ગયા મામાના મંદિર મારો ફોન ચાર્જિંગમાં હતો એટલે પછી ત્યાં કાંઈ વ્લોગ નથી કર્યો અત્યારે જોગર આવીને બેઠા છીએ જો નિરાતે અત્યારે જાય છે મેકડી ખુલી ગયા 10 તારીખ છે મેકડી ખુલી ગયું છે ને આજે અંદર બેસીને મીલ ને બર્ગર ને ખાઈ આ બધા એકલા છે એમાં જો ફોન ના કરે હમણાં દેખાય તમને કેપ્ચર કરું થોડા ઘણા તાર લાવો છે ને એકલા જઈ આવે મેકડી માં અચાનક ડબલ માં જાય છે ને તમે બધા ઓલી તારી ગાડી હતી ભાઈ લીમડા લાઈન તારી ગાડી લીમડા લાઈન હતી આજે કેમ ભાઈ તારો વ્લોગ તો અપલોડ કર યાર પ્રાઇવેટ છે બધું પ્રાઇવેટ છે બસ પણ મારા ભાઈ આયા છું સારું હાલો તો અમે નીકળી કેટલા વાળો 130 વાળો 60 રૂપિયા થઈ ગયા બારામાં મને કે આમાં કેમેરા ચેક કરાવો અંદર રૂકે કોકી પગ ધોતો તો વાયા ઓહો ફાઇનલી મેકડી જગ્યાએ છે તે મેં તો પાડી લીધો આટલી વાર તમે બે આગળ આઈ જાવ ચમનના ચાંદકડા ને એટલી જ વાર લાગે આઈ લાવ 0.5 માં ફોટા પાડે છે આમ જો તો ખરી આમ આટલી વાર માં આવી જાવ તું તો યાર હેન્ડસમ હાલો જગ્યા તો છે તે વાંધો નહીં આવે જલાલો બિલાલો મારો એટલે બહુ ભાઈ મિત્રો જોઈ શકો છો આવી ગયું છે આપણો બર્ગર ને એમાં 16 કિલો વજન હોય આનો ભાઈબંધ પેરા કમાન્ડો બની ગયો અભિષેકભાઈ આવ્યા હતા થેન્ક યુ બ્રો થેન્ક યુ આવ્યા હતા કે તમે યુટ્યુબર જો એમ મેં કીધું તો કે ક્યાંક જોયેલા છે આપણું કોલ્ડ ડ્રિંક્સ બાકી આવી જાય એટલે સ્ટાર્ટ કરી દઈએ આપણી મીલ બની છે આપણી કોલ્ડ ડ્રિંક્સ હે ભાઈ ખાવા માંડવાનું જોઈએ આ તો વાત થાય છે તારો બ્લોગ ક્યાં હોય છે ભાઈ દેખાડતા યુટ્યુબ સ્ટુડિયો આનું નેટ ન થાય તો અહીંયા વહી ગયું છે ના આવ્યું ખરું 557 નો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો શિવરાજ બ્લોગ્સ નામ છે બીજાને પ્રમોટ કરો હો કરવાનું જ હોય ને તારે કેટલા છે મારે તો બહુ ઓછા છે ભાઈ તા કોલ્ડ ડ્રિંક્સ આવી એટલે સ્ટાર્ટ કરી દે હાલો તો ક્યારના બેઠા છે કંટાળી ગયા હજી સુધી કોલ્ડ ડ્રિંક્સ આવ્યું નથી કેમ કે આના હગાની છે ને એટલે હું કાંઈ બોલી નથી શકતો મેગડીયાના હગાનું છે બાકી આના વિશે એવું મસ્ત કહેત ને છે ને તારા ઓલા તારા માસાના જમાઈ નથી ખાતા સાચું બોલ વિચાર કર માસાના જમાઈ એટલે શું થાય કેમ છે બાકી કોકને કહેજે ને કે તારા માસાને જમાઈ નું લાગે તો જમાઈ તો છે ને અરે યાર હવે કઈક પાણી આવે છે મોઢામાં બહુ નાના બર્ગર છે ભેગું નહીં થાય બે ખાવું તોય ના બર્ગર કિંગ બેસ્ટ કે નહીં બર્ગર કિંગ બેસ્ટ કે મેકડી બેસ્ટ બર્ગર કિંગ હા બે ને જગા બરાબર હા બે ને જગો કરાવો વોટ ધ હેલ મેન એટલે મિત્રો આવી ગયો આ કોફી છે યાર આ તો મને એમ કે કોક હશે કડવી છે યાર ચાલો આવી ગયું છે રિયાલિટી ચેક મિત્રો રિયાલિટી ચેક ખાલી જુઓ કેમ છે જો તો મેગીની નસા જઈને આવી ગઈ એના બતાડે What the hell man
કેટલો બરફ હતો સાચું કહેજે બરફ મારે તો કઈ બોલવું જ નથી એ વાત છે. તારે ક્યાંથી બોલતું ક્યાંથી હાલે કઈ દે કઈ શું કહો બિચારે અડધી કોફી મૂકી દીધી. અરે અરે ક્યાં હોગા મિત્રો બે હાલ બરફ બરફ આમ આમ આમથી હોય રાત પડી ગઈ છે દેખાતો નથી ક્યારનો આવી ગયો છે હજી સુધી આપણો ઓર્ડર રેડી થયો નથી પાર્સલ લઈ જવાનો છે એ ઓર્ડર